આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર છે દ્રાવણ. બરાબર. હવે આપણે 11 સાયન્સમાં થોડુંક ભણીને આવી ગયા છીએ, તો ભણેલા છીએ મૂળ સંકલ્પના ચેપ્ટર ભણી ગયા. બરાબર. પહેલું ચેપ્ટર મૂળ સંકલ્પના. બરાબર. એની અંદર આપણે દ્રાવણો વિશેની વાત કરી હતી કે ભાઈ દ્રાવણ એટલે શું કહેવાય? તો દ્રાવક અને દ્રાવ્ય એના કુલ જથ્થાને આપણે દ્રાવણ કહીએ છીએ. બરાબર. તો આપણે એને થોડુંક વ્યાખ્યા સ્વરૂપે જોઈએ કે વ્યાખ્યા કઈ રીતે બને કે ભાઈ બે કે તેથી વધુ દ્રાવ્ય પદાર્થોનું દ્રાવકમાં યોગ્ય રીતે વિલયન દ્વારા, વિલયન એટલે મિશ્ર થવું, વિલયન એટલે મિશ્ર થવું, એના દ્વારા પ્રાપ્ત થતા સમાંગ કે એકરૂપી મિશ્રણને દ્રાવણ કહે છે. બરાબર. કે બે કે તેથી વધુ દ્રાવ્ય પદાર્થોનું યોગ્ય દ્રાવકમાં યોગ્ય રીતે વિલયન દ્વારા જે પ્રાપ્ત થતું મિશ્રણ કેવું હોય? સમાંગ હોય અથવા એકરૂપી હોય. તો એવા મિશ્રણને આપણે દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે દ્રાવણ બને છે એ દ્રાવણની અંદર જો દ્રાવ્ય અને દ્રાવક એક હોય તો બનતું દ્રાવણ દ્વિઅંગી દ્રાવણ કહેવાય છે. તો બનતું દ્રાવણ કેવું કહેવાય છે? દ્વિઅંગી. કે દ્રાવક એક જ હોય અને દ્રાવ્ય પણ એક જ હોય તો એવું જે દ્રાવણ બને એને દ્વિઅંગી દ્રાવણ કહેવાય છે. એની અંદર તો જે દ્રાવ્ય રૂપી પદાર્થો છે તો એની વાત કરીએ કે દ્રાવ્ય રૂપી પદાર્થોના કણોનો વ્યાસ તો 10⁻⁹ મીટર જેટલો હોય છે. બરાબર. અતિશય નાનો હોય ત્યારે તો એ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થતા હોય છે. બરાબર. તો એના આધારે આખું જે દ્રાવણ બનશે તો એ દ્રાવણ કે જેને આપણે એના 3 ભાગમાં વહેંચીએ છીએ, તો 3 ભાગની અંદર દ્રાવણને વહેંચીએ તો પહેલો પ્રકાર છે ઘન દ્રાવણ. બરાબર. પહેલો પ્રકાર ઘન દ્રાવણ. આ ઘન દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક અને અહીંયા આપણે લઈએ ઉદાહરણ. બરાબર. આ મોસ્ટ ટાઈમથી આપણા માટે કે ઘન દ્રાવણ. તો ઘન દ્રાવણ કેવું હોય કે જેમાં દ્રાવક રૂપે કોણ હોય? ઘન સ્વરૂપ હોય. દ્રાવક બધા ઘન હોય. દ્રાવ્યમાં કેવા હોય? ઘન, પ્રવાહી અને વાયુ. તો એની અંદર યોગ્ય ઉદાહરણોમાં યાદ રાખવા કે દ્રાવ્ય ઘન હોય, દ્રાવક એ ઘન હોય, એનાથી જે દ્રાવણ બને એને ઘન દ્રાવણ કહેવાય. એની અંદર ઉદાહરણ આવશે મિશ્ર ધાતુઓ. બરાબર. બધી મિશ્ર ધાતુ, કાંસુ, પિત્તળ, જર્મન સિલ્વર, નિક્રોમ, નિટિનોલ, બરાબર, કિપ્રોનિકલ, આ બધા મિશ્ર ધાતુ. એમાં દ્રાવ્ય ઘન, દ્રાવક ઘન. બીજો છે તો એની અંદર પ્રવાહી દ્રાવ્ય હોય અને ઘન દ્રાવક હોય. તો એમાં આપણે કે NaHG, બરાબર, ZnHG, MgHG,
વગેરે સમરસ, જેને આપણે એમાલ્ગમ કહીએ છીએ, જેને શું કહીએ છીએ? એમાલ્ગમ રૂપી મિશ્રણ કહેવાય. તો એની અંદર દ્રાવ્ય તરીકે તો સોડિયમ, દ્રાવક તરીકે સોડિયમ, ઝિંક, મેગ્નેશિયમ. દ્રાવ્ય તરીકે મેં શું ઉમેર્યું? મર્ક્યુરી ઉમેર્યું છે. પ્રવાહી સ્વરૂપ છે, અર્ધઘન પ્રવાહી સ્વરૂપ. તો આમાંથી બનતા જે સમરસો છે એ બધા ઘન દ્રાવણ ખરું, પણ કેવો? પ્રવાહી ઘન સ્વરૂપના તરીકે ઓળખાય છે. નેક્સ્ટ, વાયુઘન. તો એની અંદર તો આપણે યાદ રાખીએ કે બી કપૂરનું હવામાંના N2 સાથે વિલયન. બરાબર? તો N2 વાયુ, આમાં રીડી આવે, આમાં આવશે કે કોલસા પર CO2 વાયુનું અધિશોષણ. બરાબર? પછી છે પેલેડિયમ, પછી પ્લેટિનમ જેવી ધાતુ પર H2 વાયુનું અધિશોષણ અથવા શોષણ. તો આવા પ્રકારનું દ્રાવણ, ઘન દ્રાવણ, જેમાં વાયુરૂપી દ્રાવ્ય, તો વાયુરૂપી દ્રાવ્ય કોણ? H2CO. ઘન સ્વરૂપનો દ્રાવક કોણ? પેલેડિયમ, પ્લેટિનમ, કોલસો. બરાબર? એની ઉપર એનું જે શોષણ થાય એટલે એ ઘન દ્રાવણ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ, બીજો પ્રકારની વાત કરીએ તો સેકન્ડ પ્રકાર છે પ્રવાહી દ્રાવણ. બરાબર? હવે પ્રવાહી દ્રાવણમાં તો આપણે દ્રાવક કેવો લેવાનો? બધા પ્રવાહી સ્વરૂપે. તો દ્રાવક આપણે પ્રવાહી સ્વરૂપે રાખીએ અને દ્રાવ્ય કેવો લઈએ? ઘન, પ્રવાહી અને વાયુરૂપી લેવાનું. તો એમાં જે ઉદાહરણોની વાત કરીએ તો ઘન દ્રાવ્ય હોય અને દ્રાવક પ્રવાહી હોય એટલે એમાં ઉદાહરણ છે NaCl, CuSO4 વગેરેનું જલીય દ્રાવણ. અલ્પવિરામ ખાંડનું દ્રાવણ. તો એમાં દ્રાવક કોણ છે? પાણી છે. દ્રાવ્ય કોણ? NaCl, CuSO4, ખાંડ. આ બધા ઘન સ્વરૂપો છે. તો એનું જે દ્રાવણ બને એને પ્રવાહી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર, પ્રવાહી દ્રાવ્ય હોય અને પ્રવાહી દ્રાવક તો ઇથેનોલ, ETOH, મિથેનોલ, MEOH, CH3COOH નું તો પાણીમાં દ્રાવણ. પાણીમાં એમનું જે દ્રાવણ તૈયાર થાય તો પાણી કેવો? દ્રાવક પ્રવાહી રૂપે. દ્રાવ્ય ઇથેનોલ, મિથેનોલ, એસિડિક એસિડ એ બધા પ્રવાહી દ્રાવકો કહેવાય છે. બરાબર? તો એની અંદર એનું વિલયન એટલે કેવું દ્રાવણ બનાવે? પ્રવાહી દ્રાવણ તરીકે ઓળખાય છે. વાયુ ઘન સ્વરૂપ દ્રાવ્ય હોય તો એમાં ઉદાહરણ આવશે CO2 નું પાણીમાં શોષણ અથવા તો ઓગળ. બરાબર? સમાન મિશ્રણ જેને કહીએ છીએ. તો CO2 નું પાણીમાં જે શોષણ થાય તો CO2 કેવો? વાયુરૂપી દ્રાવ્ય અને પાણી કેવો? પ્રવાહી રૂપી દ્રાવક કહેવાય છે. ચલો, ત્રીજો પ્રકાર પડે છે દ્રાવણોમાં. તો દ્રાવણનો ત્રીજો પ્રકાર છે તો વાયુ દ્રાવણ કહેવાય છે. વાયુ દ્રાવણ. વાયુ દ્રાવણમાં આપણે દ્રાવક તરીકે બધા કેવા લઈશું? વાયુરૂપી પદાર્થો લઈશું. અને અહીંયા દ્રાવ્ય રૂપે ઘન, પ્રવાહી અને વાયુ. તો એના આધારે જે દ્રાવણો બનશે એની અંદર ઉદાહરણમાં વાત કરીએ તો એમાં ઉદાહરણ આવશે કે ભાઈ કપૂરનું N2 માં સમાંગ મિશ્રણ.
N2 માં સમાંગ મિશ્રણ, બરાબર. તો કપૂર એટલે ઘન પદાર્થ દ્રાવ્યથી, N2 વાયુ એટલે વાયુરૂપી દ્રાવક, એની અંદર એનું મિશ્રણ જે બને એને સમાંગ મિશ્રણ એટલે કે વાયુ દ્રાવણ તરીકે ઓળખાય છે. ચલો પ્રવાહી અને વાયુની વાત કરીએ તો એની માટે ઉદાહરણ છે ભેજવાળી હવા. ભેજવાળી હવા, બરાબર. તો ભેજ પ્રવાહી છે અને હવા એટલે વાયુ સ્વરૂપનો દ્રાવક છે, તો વાયુ દ્રાવણનું નિર્માણ કરે છે. વાયુ તો એની અંદર આવશે H2, O2, N2, ઉમદા વાયુ, બરાબર. એનું જે સમાંગ મિશ્રણ બને એને આપણે કહીએ છીએ વાયુરૂપી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા આ ત્રણ એના મુખ્ય પ્રકારોની અંદર એને વહેંચવામાં આવ્યું. હવે આ જે દ્રાવણો બને છે એ દ્રાવણો બનવાની અંદર તો એક પ્રક્રિયા થતી હોય કે દ્રાવણો જે બને એની અંદર તો દ્રાવ્ય અને દ્રાવકના કણો વચ્ચે આંતર પ્રક્રિયા થાય કે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકના કણો વચ્ચે આંતરક્રિયા થતી હોય, બરાબર. આ આંતરક્રિયા ફરજિયાત થાય. હવે આ આંતરક્રિયા થાય એટલે આપણે સમજીએ છીએ કે કોઈ પણ દ્રાવણ બને દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને, તો એ દ્રાવણ જે બને છે એની માટે જે દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક પદાર્થોનું પણ કંઈક એમની શરતો હોય છે. કેવા પ્રકારનું હોય છે કે એની અંદર આપણે એક ઉદાહરણ લઈએ કે વાત કરીએ કે ભાઈ કાર્બનિક અણુઓમાં જેમ OH સમૂહની સંખ્યા વધુ તેમ તેની પાણીમાં દ્રાવ્યતા વધુ હોય. એ કોઈ પણ કાર્બનિક અણુઓ કે જેની અંદર OH સમૂહની સંખ્યા જેટલી વધારે એટલું એમનું પાણીમાં વિલયન એટલે કે એની જે દ્રાવ્યતા છે સૌથી વધી જાય છે. કેમ કે હાઇડ્રોજન બંધનું પ્રમાણ વધી જતું હોય છે એના કારણે. બીજી શરત છે કે ધ્રુવીય પદાર્થો હંમેશા ધ્રુવીય દ્રાવકોમાં જ દ્રાવ્ય થાય, બરાબર. તો ધ્રુવીય પદાર્થો તો 11 સાયન્સમાં તમે ભણી ગયા ધ્રુવીયતા વિશે. તો ધ્રુવીય જે પદાર્થો છે એ હંમેશા ધ્રુવીય દ્રાવકોમાં જ દ્રાવ્ય થાય, બીજા કોઈ દ્રાવકમાં દ્રાવ્ય થતા નથી હોતા. ત્રીજી શરત દ્રાવણ બનવા માટે તો અધ્રુવીય જે પદાર્થો છે કે અધ્રુવીય પદાર્થો હંમેશા અધ્રુવીય દ્રાવકોમાં જ દ્રાવ્ય થાય. તો બેન્ઝીન ટોલ્યુઇનમાં દ્રાવ્ય થાય, બરાબર. કાર્બન ટેટ્રાક્લોરાઇડ બેન્ઝીનમાં દ્રાવ્ય થાય. તો એકબીજામાં દ્રાવ્ય થાય કેમ કે અધ્રુવીય પદાર્થો છે અને દ્રાવક પણ કેવો છે અધ્રુવીય છે, એટલા માટે એકબીજામાં દ્રાવ્ય થતા હોય છે. ચોથી શરતની વાત કરીએ. હવે ચોથી શરત શું કહેવામાં આવે છે તો ચોથી શરત એમ કહે છે કે મોટા ભાગના આયનીય સંયોજનો પાણીમાં જ દ્રાવ્ય થાય છે. આ ફિક્સ છે. દરેક પ્રકારના આયનીય સંયોજનો હંમેશા ક્યાં દ્રાવ્ય થાય? પાણીમાં જ દ્રાવ્ય થતા હોય છે, બરાબર. તો આપણે એના આધારે એક વ્યાખ્યા સ્વરૂપે જોઈએ કે ભાઈ વ્યાખ્યા શું કહેવા માંગે છે કે ભાઈ એકમ કદના દ્રાવણની અંદર વ્યાખ્યા છે કે એકમ કદના દ્રાવણમાં યોગ્ય માત્રામાં
ઓગાળેલા દ્રાવ્યના જથ્થા દ્વારા બનતા દ્રાવણની સાંદ્રતા કહેવાય છે. બરાબર. તો એકમ કદના દ્રાવણમાં યોગ્ય માત્રામાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થા દ્વારા બનતું દ્રાવણ એટલે એને દ્રાવણની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે સાંદ્રતા છે તો એ સાંદ્રતાને વિવિધ એકમો રૂપે દર્શાવવામાં આવે છે. કેવી? દ્રાવણની સાંદ્રતા. બરાબર. આ સાંદ્રતાને વિવિધ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો એને વિવિધ કયા કયા સ્વરૂપે દર્શાવાય છે? તો આપણે 11 સાયન્સમાં ભણી ગયા છીએ. થોડા સૂત્રો આપણે મોસ્ટ એમપી તૈયાર કરવા પડશે. તો એ સૂત્રો વિશેનો થોડોક અભ્યાસ કરી લઈએ. તો પહેલી સાંદ્રતા છે મોલારિટી. બરાબર. એની અંદર ફોર્મ્યુલા આવતી હતી 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ mm. એના આધારે તો આગળ બીજી ફોર્મ્યુલા થતી હતી કે ભાઈ દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં, એટલે એને કહેવાય મોલર કહેવાય. એને શું કહેવાય છે? મોલર તરીકે ઓળખવામાં આવે છે. બીજું સૂત્ર તો તમે અભ્યાસ કરી ગયા છો નોર્મલ કે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ mm. એના આધારે તો ગ્રામ પ્રતિ તુલ્ય ડિવાઇડ દ્રાવણનું કદ, તો એને કહેવાય છે નોર્મલ કહેવાય છે. એને નોર્મલ કહેવાય છે. બરાબર. આ બીજું સૂત્ર. ત્રીજું સૂત્ર તો મોલારિટી. બરાબર. તો ત્રીજી ફોર્મ્યુલા કે ભાઈ મોલારિટીનું સૂત્રની અંદર તો આપણે થોડું જોઈ લઈએ કે ભાઈ મોલારિટીની ફોર્મ્યુલા શું કહેવા માંગે છે. કે ભાઈ મોલારિટી તો એની અંદર આવશે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું કદ લીટરમાં. બરાબર. તો એનું સૂત્ર થશે દ્રાવ્યના મોલ દ્રાવકનું કદ લીટરમાં, એટલે એને કહેવાય છે મોલર સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. બરાબર. ચોથું સૂત્ર. બરાબર. ચોથી સાંદ્રતા તો દ્રાવણની સાંદ્રતા મોલારિટી, નોર્માલિટી, મોલારિટી. હવે એનું જે ચોથું સ્વરૂપ છે તો ચોથું સ્વરૂપ એની અંદર બનશે તો મોલ અંશ કહેવાય છે. 11 સાયન્સમાં ભણી ગયા. બરાબર. તો મોલ અંશ એટલે શું? દ્રાવ્ય કે દ્રાવકના મોલ ભાગ્યા દ્રાવ્ય વત્તા દ્રાવક એના કુલ મોલ. બરાબર. પાંચમું ફોર્મ્યુલા પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. તો એની ફોર્મ્યુલા થશે કે 100 ગુણ્યા
દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન. નેક્સ્ટ ફોર્મ્યુલા પરસન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, તો 100 ગુણ્યા દ્રાવકનું કદ ભાગ્યા દ્રાવ્યનું કદ ભાગ્યા દ્રાવણનું કદ. નેક્સ્ટ બીજી ફોર્મ્યુલા પરસન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, તો 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ. બરાબર. ત્યાર પછી આપણા અભ્યાસક્રમમાં તો બીજી એક ફોર્મ્યુલા આપણને આપેલી છે, તો એ ફોર્મ્યુલા છે તો ppm, સાંદ્રતા ppm રૂપે. તો એમાં કહેવાય છે કે દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં ડિવાઇડ દ્રાવણનો જથ્થો, બરાબર, ગુણ્યા 10⁶. બરાબર. તો 10⁶ કરીએ તો દ્રાવ્યનો જથ્થો માઇક્રોગ્રામમાં કન્વર્ટ થશે. બરાબર. આરે આપણા મેઇન સાંદ્રતા દર્શાવવાના સૂત્રો છે. તો દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની રીત મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, મોલ અંશ, પરસન્ટેજ વેઇટ બાય વેઇટ, વોલ્યુમ બાય વોલ્યુમ, વેઇટ બાય વોલ્યુમ અને ppm, આટલા સ્વરૂપે કોઈપણ દ્રાવણની સાંદ્રતાને દર્શાવી શકાય છે. હવે આ જે સાંદ્રતાના ફોર્મ્યુલાઓ છે એમાં પાછા એક સાંદ્રતામાંથી બીજી સાંદ્રતામાં જવા માટેના તો એના એક સૂત્રો તમારે તૈયાર કરી દેવાના. તો એની અંદર સૂત્રોમાં તો એમાં નેક્સ્ટ આપણે સૂત્ર છે કે મોલારિટી એટલે કે m, આને કહેવાય મોલાલિટી. એનો જે સંબંધ છે મોલારિટી સાથે, તો આ રીતે 1000 ગુણ્યા કેપિટલ M, એટલે આને કહેવાય મોલારિટી, ડિવાઇડ 1000 ગુણ્યા D એટલે ઘનતા. બરાબર. D એટલે ઘનતા. તો ઘનતા કઈ? દ્રાવણની ઘનતા, જે દ્રાવણ બને ને એની ઘનતા, માઇનસ M એટલે મોલારિટી ગુણ્યા M2 એટલે કહેવાય દ્રાવ્યનો અણુ ભાર કહેવાય છે. બરાબર. એક આવી સૂત્ર. નેક્સ્ટ બીજું સૂત્ર તો કોની વચ્ચે? મોલારિટી અને મોલાલિટી. બરાબર. તો મોલારિટી M બરાબર ઇઝ ઇક્વલ મોલાલિટી ગુણ્યા ઘનતા ગુણ્યા દ્રાવકનું વજન ડિવાઇડ, બરાબર, ડિવાઇડ દ્રાવણનું વજન. નેક્સ્ટ ફોર્મ્યુલા બીજી કે મોલ અંશ અને મોલાલિટી વચ્ચેનો સંબંધ. તો જો સ્મોલ m બરાબર 1000 ગુણ્યા XA ડિવાઇડ XB ગુણ્યા MB. બરાબર. તો XA શું છે? દ્રાવ્ય, કૌંસમાં XA બરાબર દ્રાવ્યના મોલ અંશ અને XB બરાબર દ્રાવકના મોલ અંશ અને MB એટલે દ્રાવકનો અણુ ભાર કહેવાય છે. બરાબર. આનો ઉપયોગ કરો. બીજી ફોર્મ્યુલા છે તો બીજું સૂત્ર પરસન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. બરાબર. એનો નોર્માલિટી સાથે સંબંધ. તો નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર ડિવાઇડ 10. 13મું સૂત્ર કે પરસન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, તો મોલારિટી ગુણ્યા અણુભાર. અણુભાર કોનો? દ્રાવ્યનો, ડિવાઇડ
10 બરાબર આ સૂત્રનો વાપરો ત્યારબાદ બીજું ફોર્મ્યુલા છે કે મોલારિટી અને પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ સાથેનું સંબંધ દર્શાવતું સૂત્ર તો એમાં ઘનતા ગુણ્યા 10 ડિવાઇડ આણ્વીય દળ એટલે અણુભાર કોનો દ્રાવ્યનો અણુભાર કોની વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર તો આ સૂત્ર છે મોલારિટી m એટલે મોલારિટી અને વેઇટ બાય વેઇટ સાથેનું સંબંધ અને બીજી ફોર્મ્યુલા છે કે મોલારિટી બરાબર પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ગુણ્યા 10 ભાગ્યા આણ્વીય દળ બરાબર આટલા સૂત્રો છે આપણા અભ્યાસક્રમની અંદર હવે બીજું એક સૂત્ર છે એક એક્સ્ટ્રા સૂત્ર છે કે ઘનતા શોધવી હોય ઘનતા એટલે D એના બરાબર તો 1 બાય મોલારિટી માઇનસ કે ઘનતા એટલે ડેન્સિટી ઇઝ ઇક્વલ મોલારિટી કૌંસમાં 1 બાય મોલારિટી પ્લસ આણ્વીય દળ ડિવાઇડ 1000 આણ્વીય દળ ડિવાઇડ 1000 બરાબર તો આ કયા સૂત્રો છે એક સાંદ્રતાનો એકમનો બીજી સાંદ્રતાના એકમ સાથેના સંબંધ દર્શાવતા આ સૂત્રો છે બરાબર તો આપણને મોલારિટી આપી હોય અને એમ કે મોલારિટી શોધો તો મોલારિટીમાંથી મોલારિટીમાં જવું હોય તો મોલારિટી શોધવા માટે આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાનો એ રીતે આપણને દ્રાવણની ઘનતા ડી એટલે દ્રાવણની ઘનતા બરાબર એને ઘનતા કહેવાય છે બરાબર એક્સ એ એટલે દ્રાવ્યના મોલન્સ એક્સ બી એટલે દ્રાવક કના મોલન્સ એમ બી એટલે દ્રાવક કનો અણુભાર કહેવાય બરાબર પછી પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ એનો નોર્માલિટી મોલારિટી સાથેનો સંબંધ છે તો આટલો આપણે ઉપયોગ કરવાનો છે આ સૂત્રોનો અને આ સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે થોડાક જે ચોપડીમાં આપણને ઉદાહરણો આપ્યા છે તો એ ઉદાહરણો વિશે આપણે અભ્યાસ કરવાનો છે બરાબર તો આટલો ટોપિક આપણા માટે બહુ જ મહત્વનો છે આની અંદરથી તો ટૂંકા પ્રશ્નો એમસીક્યુ રૂપે ખાસ પ્રશ્નો પૂછાતા હોય ટૂંકા રૂપે 1 માર્ક્સની અંદર પછી આ ટોપિક તો આટલા સૂત્રો આપણને ફરજિયાત આવડવા જોઈએ બરાબર તો આપણે હવે નેક્સ્ટ પિરિયડની અંદર તો આના જે સાંદ્રતા ઉપર આધારિત જે દરેક સાંદ્રતા ઉપર આધારિત મિનિમમ એક એક્ઝામ્પલ લઈશું અને આ જે એકબીજામાં ફોર્મ્યુલા છે એના પણ ઉપર આધારિત બને એટલા એક એક્ઝામ્પલ આપણે લઈ અને અભ્યાસ કરીશું બરાબર